હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ ભારત છે. તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. જીએસબી ટેટ 1 નું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન છે. આ પેપરમાંથી ઘણું બધું શીખવા જેવું છે. મેથોડોલોજી આની અંદર બહુ સરસ છે. 2023 નો પેપર છે. ગ્રામર છે, વોકેબ છે, મેથોડોલોજી છે, ઘણું બધું આની અંદરથી શીખવા જેવું છે. આ 30 MCQ ઓબ્ઝર્વ કરવા જેવા છે, બધા એંગલથી, 360 એંગલથી. ચલો હવે એક પછી એક લેતા જઈએ આપણે અને સમજવાની કોશિશ કરતા જઈએ કે શું કામ શું આવી શકે. સૂચના વાંચવામાં તો આપણે પાવરધા હોવા જ જોઈએ, માસ્ટર હોવા જોઈએ. જો સૂચના નથી વાંચી શકતા તો આપણને લોચો પડે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. ઇંગ્લિશ લેંગ્વેજને જ્યારે તમે શીખવતા હોય ત્યારે આમાંનો 4માંથી એક એવું છે કે જે ટીચિંગનો ઓબ્જેક્ટિવ જ નથી, એનું કામ જ નથી, એનું કાર્ય જ નથી ટીચિંગ. હવે શું છે ટીચિંગ? એટલે કે તમે શીખવો છો કે સામેવાળાએ શું કરવાનું છે. એક્સપ્રેશન છે ટીચિંગનો એક ભાગ કહી શકાય કે તમે જેવા સારા એક્સપ્રેશનમાં ભણાવી શકો તો એ એટલું ઇમ્પ્રેસિવ થાય. કમ્યુનિકેશન તો એના વગર ટીચિંગ જ શક્ય નથી. કમ્પ્રિહેન્શન એટલે કે વસ્તુ જોવાની અને સમજવાની અને ઓબ્ઝર્વ કરવાની, એ પણ ટીચિંગનો એક પાર્ટ છે. જસ્ટ આ ત્રણેય વસ્તુ સ્ટુડન્ટ કરી શકે, કરવાનું આવે. પણ આ ઇવોલ્યુશન છે ને, જે મૂલ્યાંકન કરવું, એ ટીચરે સ્ટુડન્ટને કંઈ કહેવાની જરૂર નથી. શું કરવાનું છે શું, એ ટીચરનું પોતાનું કાર્ય છે, એ ટીચિંગનું કાર્ય નથી. સમજો છો? સ્લાઇડ્સ બનાવી એ તમારું કામ નથી, મારું કામ છે. એટલે એ ઇવોલ્યુશન છે, ઇવેલ્યુએશન એ ટીચિંગનું કામ છે. એટલે આ ટીચરનું કામ છે. એટલે ટીચિંગ, ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગનો ઓબ્જેક્ટિવ નથી. બરાબર છે? કમ્યુનિકેશન વિદ્યાર્થીએ શીખવાનું છે, એક્સપ્રેશન શીખવાનું છે, કમ્પ્રિહેન્શન શીખવાનું છે, પણ ઇવેલ્યુએશન છે એ ટીચર જ કરે છે. પછી બીજું છે ઓલ ધ સ્ક્વિરલ્સ, ખિસકોલીઓ બધી વર સ્કેર્ડ, ડરી ગઈ. ફાઇન્ડ આઉટ સિનોનિમ ઓફ ધ અંડરલાઇન વર્ડ. આનો સિનોનિમ ગોતવાનો છે. સ્કેર્ડ એટલે ડરી જવું. આ ખાસ એ ધ્યાન રાખવાનું, સેક્રીડ, સેક્રીડ, આ બે સ્પેલિંગ ભેગા નથી જોજો. આ સેક્રીડ એટલે પવિત્ર થઈ જાય. બરાબર? આ સ્કેર્ડ છે, CAAC ફરી જાય તો બાકીનું સ્પેલિંગ સેમ રહે છે, પણ આખો અર્થ બદલાઈ જાય. ફિયરલેસ એટલે નીડર થઈ જાય. ફોટ એટલે લડાઈ, ફાઇટનું ભૂતકાળ છે. જમ્પ એટલે કૂદવું થાય. સ્કેર્ડ એટલે ડરેલું, તો ફ્રાઇટન્ડ એટલે ડરેલું થાય. બરાબર છે? બે સિનોનિમ છે. સ્કેર્ડ, ફ્રાઇટન્ડ, પેનિક, અફ્રેડ ઓફ. બરાબર? અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન અ ડિક્શનરી ઓર્ડર. ડિક્શનરી ઓર્ડરમાં કઈ રીતે હોય? ABCD આલ્ફાબેટ પ્રમાણે બધું ગોઠવાતું હોય. બરાબર? તો જોવાનું છે કે અહીંયા ડી છે, બધામાં ડી છે, એટલે બધા આવી શકે. પહેલા તો ડી, પછી શું છે? અહીંયા ઈ છે, અહીંયા આર છે. ઈ પહેલા આવે, આર પછી આવે. એટલે આર વાળું આ 2 નંબરનું તો પહેલા ક્યાંય આવશે જ નહીં આમાં. પછી અહીંયા આઈ છે અને અહીંયા આઈ છે, તો આઈ ની પહેલા ઈ આવે, એટલે 1 નંબરથી શરૂઆત થશે. એટલે ડી થી 4 નંબરથી શરૂઆત થાય છે, 3 નંબરથી શરૂઆત થાય છે, 2 નીકળી ગયા. હવે તમારી પાસે 2 જ વધ્યા. 2માં કોમન છે 1 4 1 4, પછી 3 2 2 3 છે. હવે તમારે જોવાનું છે કે અહીંયા ઈ છે, અહીંયા આઈ છે, અહીંયા આઈ છે. હવે બધામાં ત્યાં સુધી તો તમે પહોંચી ગયા, મતલબ 1 4 થઈ ગયા. ઓકે, એટલે હવે તમારા 2 ની વચ્ચે ગોટાળો કરવાનો રહે. અહીંયા તો DR છે. શું છે? DR. અને અહીંયા આઈ છે. બરાબર? એટલે આઈ વાળા સ્પેલિંગ તો પહેલા જ આવશે, આર વાળા સ્પેલિંગ તો છેલ્લે આવશે. બરાબર? એટલે 3 અને 2 વાળું સાવ છેલ્લે આવશે. એટલે સી આન્સર અહીંયા શું થઈ ગયું? સાચું. બરાબર? એના પછી તો ક્રો, કાગડો, picked up the pebbles, પથરાના ટુકડા લીધા, 1 by 1. કેવી રીતે લીધા? His beak. beak એટલે એની ચાંચ. કોઈ પણ શરીરના ભાગથી કે કોઈ પણ વસ્તુના ભાગથી તમે કોઈ વસ્તુ લો છો કે કરો છો કોઈ ક્રિયા,
શરીરના ભાગથી કે કોઈ વસ્તુના પાર્ટથી તમે કોઈ ક્રિયા કરો છો તો એ વિથ આવે. શું આવે? વિથ આવે. રાઇટ વિથ લખું છું તો કાંઈ રાઇટ વિથ પેન શરીરના ભાગથી જ લખાય છે. બરાબર? તો વિથ. અબોવ એટલે ઉપર થાય, ઓન એટલે ઉપર થાય, ફ્રોમ એટલે થી. બરાબર છે? કોઈ ટૂલ એટલે કે વસ્તુ કે બોડી પાર્ટ્સ થી તમે કોઈ વસ્તુને કોઈ ક્રિયા કરો છો ત્યારે વિથ આવે છે. વિથ સ્પીક. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ઓર્ડર ટુ મેક અ કરેક્ટ સેન્ટેન્સ. ચલો, અહીં લખ્યું છે, કેપિટલ એ આપ્યો છે, ધ સ્વેન્સ, હંસો બધા. વિથ ઇન તો ના આવે એટલે ખબર પડી ગઈ. વિથ ફ્લ્યુ, વિથ ની સાથે સીધું ક્રિયાપદ ના આવે એટલે બી પછી તમારે ડી માં આવવાનું છે. બી પછી ડી હોય એવું ગોતો. બી પછી ડી એક જ છે. ધ સ્વેન્સ વિથ ધ ટોર્ટોઇસ, કાચબાની સાથે ફ્લ્યુ હાઈ, ઉડ્યા ઇન ધ સ્કાય, આકાશમાં. એટલે થઈ ગયો ઓપ્શન બીડીસીએ. બરાબર? ધ કેપ્ટન વેન્ટ ટુ ક્રિકેટ સ્ટેડિયમમાં ગયા. આ જે છે એને વેર થી પ્રશ્ન બનાવવાનો છે. ક્યાં ગયા તો કે ક્રિકેટ સ્ટેડિયમમાં. બરાબર? તો આ બધા વેર થી બનાવેલા છે. હવે તમારે જોવાનું કે અહીંયા કાળ કયો છે. ઇંગ્લિશના ગ્રામરનો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરતા હોય ત્યારે કાળ ઇઝ ધ કી. ભૂતકાળ છે તો વેર પછી ડીડ આવશે. યસ, અહીંયા ડીડ છે, અહીંયા ડુ છે એટલે નીકળી ગયું, અહીંયા ડુ છે એટલે આ પણ નીકળી ગયું. બીજો નિયમ, ડીડ આવે એટલે ક્રિયાપદ પછી મૂળ થઈ જાય. વેન્ટ નું ગો થઈ જાય. ગો છે આવી શકે, ગોન છે નીકળી ગયું. બસ. વેર ડીડ ધ કેપ્ટન ગો? ક્યાં ગયો? મેદાનમાં. બરાબર? ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ, હસવાનું શરૂ કર્યું. ક્યાં? હિઝ ઓન રિફ્લેક્શન, પોતાના જ રિફ્લેક્શનની સામે. સામે એક વસ્તુ છે, પદાર્થ છે, રિફ્લેક્શન છે, અરીસો છે. ની સામે એટલે એટ આવે. ની તરફ લુક એટ, બાર્ક એટ, ની સામે ભસવું છે. કોઈની ઉપર કે અંદર નથી ભસવું. બરાબર? સમજી ગયા? બાર્ક એટ એ ફ્રીઝલ વર્બ છે. ની સામે ભસવું એટલે એટ આવશે. ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેન્ડરાઇટિંગ. હેન્ડરાઇટિંગનું એક લક્ષણ છે. ગુડ કેરેક્ટરિસ્ટિક, સારું લક્ષણ છે. પ્લસ પોઈન્ટ છે. શું? લીગાલિટી એટલે કે તમે જે લીગલ કઈ પણ કાયદાકીય લખો એ હેન્ડરાઇટિંગ ને કાયદાને શું લેવા દેવા? ગાંધીજીના અક્ષર સાવ ખરાબ થતા હતા. લોયલ્ટી એટલે ભલે તમે વિશ્વાસુ સરસ રીતે વફાદાર રીતે બધું લખતા હોય પણ ઉકલે જ નહીં તો હેન્ડરાઇટિંગ શું કરવાનું? તાળું મારવાનું. લિબર્ટી, સ્વતંત્રતાને શું લેવા દેવા છે? લેજિબિલિટી એટલે કે સુવાચ્ય, એવા અક્ષરે કે જે રીડેબલ હોય, વાંચી શકાય એવા અક્ષર. એ હેન્ડરાઇટિંગનું એક કેરેક્ટરિસ્ટિક છે. તમે વાંચી શકાય એવા અક્ષર લખો. સારા ખરાબની હારે લેવા દેવા જ નથી. તમે વાંચી શકવા જોઈએ સામેવાળો. તમે લેટર લખો છો કે ભાઈ આવજો મને તેડવા, નહીં તો મરી જઈશ. વાંચી જ ના શકે તો લીગલ લખ્યું, વફાદાર થઈને લખ્યું, સ્વતંત્રતાથી લખ્યું પણ વાંચી જ ના શકાય. લક્ષણ છે લીગલ લેજિબિલિટી. બરાબર? ફાઇન્ડ આઉટ અનમેચ્ડ પેર ઓફ એન્ટોનિમ્સ. વિરોધાર્થીની અનમેચ, જે મેચ ના થતી એવી પેર. સોફ્ટ હાર્ડ મેચ થઈ જાય છે. હેવી ભારે, લાઇટ એટલે હળવું મેચ થઈ જાય છે. સ્મોલ એટલે નાનું, ટાઇની એટલે નાનું. આ વિરોધી નથી. થીન એટલે પાતળું, થીક એટલે જાડું. બધા મેચ થાય છે. આ મેચ. Once their mother and father went in search of food for them. એક વખત એના મમ્મી પપ્પા ખાવાનું શોધવા ગયા એમના માટે. અહીંયા ઇન સર્ચ ઓફ નો મતલબ શું છે? એટલે કે શોધવા જવું. શું થાય? શોધવા જવું. ટ્રાઇંગ એટલે કોશિશ કરવી, સર્વિંગ એટલે પીરસવું, સેવા કરવી, ઈટિંગ એટલે ખાવું, લુકિંગ ફોર એટલે શોધવા જવું. લુકિંગ ફોર એટલે શોધવા જવું. She wrote herself. એને જાતે જ લખ્યું. અંડરલાઈન શબ્દો શું બતાવે છે? ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન? ના, એ તો ધીસ, ધેટ, ધીસ, ધોઝ એ આવે છે. પર્સનલ પ્રોનાઉનમાં હી, શી, ઇટ, હિમ, હર, આ બધા પર્સનલ પ્રોનાઉન છે. હવે રહ્યા આ બે, એક રિફ્લેક્સિવ પ્રોનાઉન અને એક એમ્ફેથેટિક. આ બે પ્રોનાઉન છે. હવે રિફ્લેક્સિવ એટલે શું? કે જેમાં તમે તમારા જ જાત ઉપર તમારો જિક્ર કરો, તમે મેન્શન કરો, તમારું રિફ્લેક્શન, પ્રતિબિંબ જેમાં પડે છે. આઈ રોટ માય સેલ્ફ, શી વેન્ટ હર સેલ્ફ, હી હેઝ રેડ ધ લેટર હિમસેલ્ફ.
જાતે ને જાતે, ત્યારે આવે છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. હવે આ જે હર સેલ્ફ છે કે હિમસેલ્ફ છે કે અવર સેલ્ફ છે કે યોર સેલ્ફ છે, એ વસ્તુ જો આ ક્રિયાપદની પેલન કરતા પછી તરત આવે. શી હર સેલ્ફ રોટ, શી હિમસેલ્ફ રોટ, હી હિમસેલ્ફ રોટ, આઈ માય સેલ્ફ રાઇટ, તો એ એમ્ફેટિક પ્રોનાઉન કહેવાય. પણ અહીંયા રિફ્લેક્સિવ થાય છે, એટલે સાચું રિફ્લેક્સિવ. બરાબર. પછી છે લેંગ્વેજ લર્નિંગ ઇઝ લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો. લેંગ્વેજ લર્નિંગ છે ને એ શીખવું, બોલતા, લર્નિંગ ટુ સ્પીક બોલતા શીખવું, અને લર્નિંગ ટુ ફોલો ફોલો કરતા શીખવું. એટલે કોઈ બોલે ફોલો કરો, બોલે ફોલો કરો, બોલે ફોલો કરો, એ વાત છે. હવે સ્ટ્રક્ચરલમાં શું હોય? ગ્રામરનું સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર પાકા કરવા, સ્ટ્રક્ચર તૈયાર કરવા, કે કરતા ક્રિયાપદ કર્મા તે બધું એમાં સ્પીક ફોલોની વાત નથી આવતી. કમ્યુનિકેટિવમાં શું છે કે તમારે કમ્યુનિકેશન કરવાનું છે. હું કંઈક 2 વાત બોલું, તમે કંઈક 4 વાત બોલો, હું બોલું તમે બોલો, હું બોલું તમે બોલો, એને કહેવાય કમ્યુનિકેટિવ અપ્રોચ. જ્યારે લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો શું છે? સિચ્યુએશનલ. કે એમાં સિચ્યુએશન બેઝડ વાત થાય છે કે હું આ શબ્દ બોલું છું, એ શબ્દ તમારે બોલવાના છે. હું આ શબ્દ બોલું છું, તમારે શબ્દ બોલવાના છે. અને ઇન્ડક્ટિવ અપ્રોચમાં શું આવે કે તમારે જાતે જાતે રૂલ શોધવા, સેલ્ફ લર્નિંગની વાત છે. કંઈક ને કંઈક ગોતવું, જાતે જાતે બધું તૈયાર કરવું, એ ઇન્ડક્ટિવ છે. અને સિચ્યુએશનલ એટલે ખબર પડી ને, પરિસ્થિતિજન્ય, એ આનું મેઇન પાર્ટ છે, મેઇન હિસ્સો છે. બરાબર છે. કમ્યુનિકેટિવ નહીં, સ્ટ્રક્ચરલ નહીં. મેઇન વસ્તુ શું છે? સિચ્યુએશનલ અપ્રોચ. જેમ કે હું એમ બોલું, ધીસ ઇઝ અ પેન, ટેક ઇટ. સામે વાળો બોલો, ધીસ ઇઝ અ પેન, ટેક ઇટ. તો એ સિચ્યુએશનલ થયું. લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો. બરાબર છે. ધ એન્ડ્સ યુઝ એન્ટેના. એન્ટેના આવે ને, ટુ ટોક વિથ ધ અધર એન્ડ્સ. બીજી કીડીઓ સાથે આગળનો ભાગ હોય ને કીડીનો, આમ 2 આમ ઊંચા ટાંગા. તો આ એન્ટેનાનો સિનોનિમ ગોતવાનો છે. બહુ વિચિત્ર છે વોકેબનું. આ ફિલર્સ એટલે ગેપ ફિલર્સ આવે ને, જગ્યા પૂરવી, પૂરવું, કોઈ પણ વસ્તુને પૂરવી, ની અંદર નાખવી, પેટ્રોલ પૂરવું કે ફોર્મ પૂરવું, એને ભરવું, એને કહેવાય ફિલર્સ. આ કોઈ સ્પેલિંગ નથી. આ ફિલર્સ એટલે ઝાડ કાપનાર, એને ફેલર્સ કહેવાય, ફેલર્સ. આ ફિલર્સ એટલે કીડીઓના આગળના 2 મૂછું જેવા ભાગ, એને ફિલર્સ કહેવાય, જેને આપણે એન્ટેના કહીએ. બરાબર. પછી છે વિશ્વા પ્લેસ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. મારું નામ આવી ગયું. દર સન્ડે હર્ષની ઘરે વિશ્વા બેડમિન્ટન રમવા જાય છે. મેક અ ક્વેશ્ચન ઓફ ફોર ધ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન શબ્દ આપણે નથી લેવું, તો શેનાથી પ્રશ્ન બનશે? હુંથી ના બને, તો વિશ્વા ના આવે. હર્ષની ઘર છે, જગ્યા છે, તો વેર આવે. દર સન્ડેમાં જો અંડરલાઇન હોત તો વેન આવે. હર્ષની ઘરે દર રવિવારે વિશ્વા શું કરે છે? વોટ થી પ્રશ્ન એપ્રોપ્રિએટ બને. વોટ ટાઈમ ઇઝ ઇટ ઇફ ઇટ ઇઝ 1:45? 1:45 નો પરફેક્ટ સમય શું કહેવાય? તો સમય બતાવવા માટે શું આવે? 1:45 એટલે 2 માં 15 મિનિટની વાર છે. 15 મિનિટને ઇંગ્લિશમાં ક્વાર્ટર કહેવાય. 1:15 વાગે તો ક્વાર્ટર કહેવાય, અને 1:45 વાગે તો ક્વાર્ટર કહેવાય. એટલે ક્વાર્ટર, હાફ તો 30 મિનિટ કહેવાય. એટલે એ તો ગયું. 2 વાગવામાં વાર છે 15 મિનિટની, તો ક્વાર્ટર ટુ 2. ક્વાર્ટર પાસ્ટ 2 તો 2:10 થઈ ગઈ, 2:15 થઈ ગઈ. ક્વાર્ટર ટુ 1 તો 1:45 થયો, આ 1:45 થયા છે. બરાબર. આઈ હેડ ખાલી જગ્યા હેડેક યેસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. ગઈકાલે આફ્ટરનૂનમાં મને સખત હેડેક. સખત એટલે સિવિયર કહેવાય. કીન નહીં, બેડ એટલે ખરાબ નહીં, સ્ટ્રોંગ એટલે મજબૂત નહીં, સેવિયર. કોઈ રોગ છે, કોઈ બીમારી છે, સિવિયર. હી હેઝ લોસ્ટ ખાલી જગ્યા, સોરી, હીઝ મની. અંડરલાઇન શબ્દ હીઝ શું બતાવે છે? નાઉન છે ના, મની નાઉન છે. વર્બ છે જ નહીં, એ તો એડવર્બ ના આવે. પ્રોનાઉન છે પર્સનલ, પણ અહીંયા મની, કોના મની? તો કે હીઝ મની. પોઝેસિવ એડજેક્ટિવ નું કામ કરે છે. એટલે પોઝેસિવ તો નથી લખ્યું, પણ અહીંયા વિશેષણ તરીકે કામ કરે છે. હીઝ મની. બરાબર.
નોટ જસ્ટ મની, હીઝ મની. આઈ બોટ ખાલી જગ્યા અમ્બ્રેલા એન્ડ અ પેર ઓફ શર્ટ્સ. જો આર્ટિકલથી ખાલી જગ્યા પૂરવાની છે, બહુ સરસ છે. 2 વસ્તુ ખરીદી, અ પેર ઓફ શર્ટ્સ, શર્ટ્સની એક જોડી. એટલે ત્યાં જો એ લાગે તો અહીંયા અ કે એ જ લાગે ને, એન, ઓકે એન. તો પહેલામાં અ કે એન હોય એવું રાખો, બાકી કાઢી નાખો. તો અમ્બ્રેલા છે એટલે અ થી ઉચ્ચાર થાય એટલે એન આવે, બરાબર? તો એન. બટ આઈ રિટર્ન અમ્બ્રેલા. એક વખત અમ્બ્રેલાની વાત થઈ ગઈ ત્યારે આપણે અ કે એન મૂક્યો. હવે એ જ અમ્બ્રેલાની બીજી વખત વાત થાય ત્યારે ધ આવે. 2 વખત એન ન આવે. 2 વખત છત્રી અજાણી નથી. પછી ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ ખાલી જગ્યા મેથડ. એક્શન સાથે ભણાવવું એ કઈ મેથડનો એક ભાગ છે? લેક્ચર નામની મેથડને ક્યાં લેવા જાવી? ડેમોન્સ્ટ્રેશન, કે હું એક્શન સાથે ભણાવું છું તો હું તમને બતાવું છું, એ એનો એક ભાગ થઈ ગયો ને. એનો કે ભાઈ આ બતાવવું છે, આઈ એમ શોઈંગ યુ. હું એક્શન કરું છું એનો મતલબ જ એમ થઈ ગયો ને કે હું બતાવું છું, બરાબર છે? ડિડક્ટિવ કે ઇન્ડક્ટિવ એનો કોઈ પાર્ટ નથી, ડેમોન્સ્ટ્રેશન છે. શું છે? ટુ ડેવલપ વન ટીચિંગ સ્કિલ. એક ટીચિંગ સ્કિલ, બીએડમાં બધા આવે, ઇઝ એન ઓબ્જેક્ટિવ ઓફ લેસન. એક કયા લેસનનો એક ભાગ કહેવાય? તો એને માઇક્રો લેસનનો એક ભાગ કહેવાય. જેમ કે ક્વેશ્ચનિંગ, પ્રશ્નોત્તરી કરવી, 4-5 મિનિટનો એક લેસન હોય, સામે બધા બેઠા હોય, તમારે ખાલી એના ઉપર જ ભણાવવાનું. માઇક્રો લેસન કહેવાય, સૂક્ષ્મ પાઠ કહેવાય. બ્રિજ તો 2 લેસનને ભેગા કરવા. સ્ટ્રે એટલે કોઈ પણ ટોપિક ઉપર સડન અચાનક જ બોલવાનું શરૂ થઈ જાય, સ્ટ્રે કહેવાય. અને સિમ્યુલેશન એ આમાં કોઈ હિસ્સો નથી એનો, કે સિમ્યુલેશન તમે બતાવી શકો, કે શું કહેવાય, એક્ટિંગ કરીને કે રોલ પ્લે કરીને, કે એના ઉપર જ્યારે ભાર આપીને જ્યારે ટીચિંગ કરવાનું આવે ત્યારે સિમ્યુલેશન કહેવાય. એટલે અહીંયા કાંઈ બંધ બેસતું નથી, અહીંયા માઇક્રો, બરાબર? માઇક્રો ટીચિંગ. આઈ હોપ યુ આર હેપી નાઉ. ક્વેશ્ચન ટેક કરવાનું છે. એમાં આઈ હોપ હોય, આઈ થિંક હોય, આઈ ફીલ ધેટ, આ શબ્દોને ક્યારે ક્વેશ્ચન ટેકમાં નહીં લેવાના. મેઇન વાક્ય અહીંથી શરૂ થાય છે, યુ આર હેપી. પોઝિટિવ છે, નેગેટિવ થઈ જશે, આરન્ટ યુ. સીધો આન્સર છે. વી ફીલ પીસફુલ ડ્યુરિંગ ધ સમર સિઝન. સમર સિઝન હોય ત્યારે અમને શાંતિ ફીલ થાય છે. અંડરલાઈન શબ્દને એના અપોઝિટ, વિરોધી સાથે બદલાવાનો છે. પીસફુલ એટલે શાંતિ, કામ એટલે શાંતિ, પ્લીઝન્ટ એટલે શાંતિ, આનંદ, રેસ્ટફુલ એટલે આરામ, રેસ્ટલેસ. પીસફુલ અને રેસ્ટલેસ બે વિરોધી છે. મુંબઈ ઇઝ બિઝીયર ધેન. મુંબઈ છે બિઝી છે, વધારે, ધેન અધર સિટીઝ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાના બીજા સિટીઝ કરતા. એની પછી હંમેશા સિંગ્યુલર આવે, એટલે એની ના આવે. મોર અધર આવે તે કોઈ દિવસ એ શક્ય નથી ડિગ્રી પ્રમાણે. આ 2 આવી શકે અને બંને સાચા પણ છે. મેની અધર સિટીઝ ઇન ઇન્ડિયા અને મોસ્ટ અધર સિટીઝ ઇન ઇન્ડિયા, બરાબર? પછી છે ઇવોલ્યુશન. ઇવોલ્યુશન આપણો પીછો નથી છોડતો. is the means to judge the ખાલી જગ્યા of student in the field of education. એજ્યુકેશનના ફિલ્ડમાં ઇવોલ્યુશન કરવું એનો મતલબ શું જજ કરવું? એમાં વિદ્યાર્થીનું કઈ વસ્તુ જજ કરવાની આવે? ઇવોલ્યુશન કરવું, વિદ્યાર્થીનું ઇવોલ્યુશન કરવું એટલે શું? આમ તો સીધો સાધો જવાબ છે એનું અચીવમેન્ટ, એને શું મેળવ્યું એ જજ કરવાની વાત છે આખી પ્રોસેસમાં. આ ત્રણેય પ્રોસેસ છે કે એને વિષય પ્રત્યે રસ છે કે નહીં, એનો એટીટ્યુડ મતલબ એનો અભિગમ કેવો છે વિષય પ્રત્યે, એપ્ટિટ્યુડ એટલે કે ભવિષ્યમાં એનું પોટેન્શિયલ કેવું છે, વિષયમાં ડેવલપમેન્ટ આગળ કરી શકશે કે નહીં. ઘણા એવું કહે છે કે આ બધા ઓપ્શન એમાં આવી શકે. અને મેઇન જો ડીપમાં જોવા જાવ તો એમાં અચીવમેન્ટ એનું જોવાનું છે કે એને ખરેખર ગેઇન શું કર્યું, પ્રાપ્ત શું કર્યું, મેળવ્યું શું. આખી પ્રોસેસ થઈ 1-2 વર્ષ કાઢ્યા, એમાંથી એને શું ગેઇન કર્યું એ પછી તમારા ઉપર જાય અને આન્સર કી ઉપર જાય. હી સ્પોક, ખાલી જગ્યા મી,
ખાલી જગ્યા ફ્રેન્ચ. બરાબર. હવે એટ ફ્રેન્ચ સામે તો બોલતા નથી. ટુ ફ્રેન્ચ એ આવે નહીં. વિથ ફ્રેન્ચ એ આવે નહીં. આવે તો ઈ ન જ આવે અહીંયા. બરાબર. હવે જોઈએ આપણે શું આવશે એમાં. અહીંયા 2 અને 4 2 અને 4 છે એટલે એકમાં ઇન તો આવવું જ જોઈએ. એટલે કઈમાં એક નંબર તો હોવો જ જોઈએ. એક નંબર છેલ્લે હોવો જોઈએ. આ બેમાં એક નંબર છેલ્લે છે એટલે આ બે તો ગયા. હવે બે વસ્તુ વધી જેમાં મોટા ભાગે આપણને તકલીફ થાય. હી સ્પોક એટ મી અને સ્પોક ટુ મી. સ્પીક શબ્દ એવો છે જ્યારે ફ્રેઝલ વર્બ આવે જ્યારે ટુ મી ત્યારે સીધો મારી સાથે વાત કરે ત્યારે સ્પીક ટુ મી. સ્પીક ટુ મી. સ્પીક એટ મી નહીં. હું કંઈ થાંભલો નથી. તમારી સામે તમે બોલો. મારે બોલવાનું કમ્યુનિકેશન કરવાનું. એટલે સી ઓપ્શન આવશે અહીંયા. સ્પીક ટુ. બરાબર છે. Which of the following pairs is plurals are correct? આર્મીનો આર્મી સામ જ થાય. કિલોનો કિલો સામ જ થાય. સેલ્ફનો VE સામ જ થાય. મતલબ બધા સાચા છે. ત્રણેય સાચા છે એટલે ડી 1 2 3. બરાબર. પછી છે both the children looked alike. બે બાળકો એક જેવા દેખાય છે. અલાઇક એટલે એક જેવું દેખાવ. અલાઇક નો મતલબ શું થાય? ડિફરન્ટ ના એ તો જુદું જુદું થાય. ડાયવર્સ એટલે અલગ અલગ થાય. અનલાઇક એટલે એક જેવા નહીં એવું થાય. તો સિમિલર એક જેવા જ દેખાય છે. બરાબર. પૂજા ખાલી જગ્યા ગ્રેટ મ્યુઝિકલ કોન્સર્ટ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળ થઈ ગયું ને. એટલે ભૂતકાળ થઈ ગયું એટલે વર્તમાન રૂપ એકે આવશે જ નહીં. હેઝ ગોન એ વર્તમાન જ છે. ખાલી જગ્યા સ્કિલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમોંગ 4 સ્કિલ્સ ઓફ લેંગ્વેજ. લેંગ્વેજની 4 સ્કિલ છે. ચારે અહીંયા આપેલી છે. ચારે મહત્વની છે. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ કે જેના વગર બીજી 3 સ્કિલ આવે જ નહીં. સૌથી પહેલી સ્કિલ આવે કોઈ પણ ભાષા લિસનિંગ થી શરૂઆત થાય. એટલે લિસનિંગ છે એ પહેલી સ્કિલ છે. Which of the following are the types of essay writing? essay writing ના ભાગ કયા કયા છે? ટાઈપ કયા કયા છે? પ્રકાર કયા કયા છે? ડિસ્ક્રિપ્ટિવ, વર્ણનાત્મક, નરેટિવ એ પણ વર્ણન કરવાનું હોય. બાયોગ્રાફિકલ એટલે આત્મકથા લખાવાતી હોય. બધી મેથડ એસે રાઇટિંગ છે એટલે જવાબ શું આવે? ડી. ઓલ મેન્શન્ડ અબોવ. બસ આટલા હતા જેમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો. બરાબર. સીવ નેક્સ્ટ પેપરમાં ફરીથી મળીશું અને ઘણું બધું સોલ્વ કરશું. તમારી પરીક્ષામાં ઉપયોગી થાય તમે મહત્વના પાવરફુલ બેસ્ટ ટીચર બનો એવી શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ.